અંકલેશ્વરમાં લોન અપાવવાના બહાને છેતરપિંડી, લોન ધારકોના નામે મોટી લોનો લઈ કહેવાતા ફાઇનાન્સ સંચાલકો રફુચક્કર થયા। આજે આપણે વિકસિત યુગમાં જીવીએ છીએ। ભૌતિક સુવિધાઓ મોટા પ્રમાણમાં વિકસતા માનવ જીવનમાં સવલતો વધી છે, પરંતુ તેની સાથે સાથે લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમો અવનવી તરકીબો વાપરીને લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરતા હોવાની ઘટનાઓ પણ બનતી હોય છે। ત્યારે અંકલેશ્વર ખાતે એક કહેવાતી ફાઇનાન્સ કંપનીના સંચાલકો દ્વારા લોકોને લોન અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની વાતો સામે આવી છે। મળતી વિગતો મુજબ અંકલેશ્વર ખાતે રોયલ મની એન્ડ ફાઇનાન્સના નામે કંપની ખોલીને બેઠેલા કહેવાતા કંપની સંચાલકો દ્વારા લોકોને લોન અપાવવાની લોભામણી જાહેરાતો કરતા નાણાંની જરૂરિયાતવાળા લોકોનો સંપર્ક કર્યો હતો। લોનની જરૂરિયાતવાળા લોકોના ઘરોએ જઈને લોકોને જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવ્યા હતા, પરંતુ 30,000ની લોન લેનાર ઈસમોને બેંકમાંથી નોટિસ મળી ત્યારે તેમને જાણ થઈ કે તેમને નામે બેંકમાંથી 1.5-2 લાખ સુધીની લોનો ફાઇનાન્સ કંપનીના સંચાલકો દ્વારા લેવામાં આવી હતી અને લોન ધારકના બેંકમાંથી 1.5-2 લાખ સુધીની લોનો ફાઇનાન્સ કંપનીના સંચાલકો દ્વારા લેવામાં આવી હતી અને લોન ધારકોના ખાતામાં ફક્ત 30,000 જેટલી જ રકમ જમા થઈ હતી। બેંક દ્વારા મોટી રકમની ધારકો ન્યાય મેળવવા પોલીસ મથકે પહોંચ્યા હોવાની વિગતો પણ જાણવા મળી હતી અને પોલીસે અરજી લઈ તપાસ કરવાનું જણાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે લોન ધારકો સાથે લોનના નામે થયેલ લાખો રૂપિયાની છેતરપિંડી બાબતે કાયદેસર પોલીસ ફરિયાદ કેમ નથી થઈ કે પછી આ બાબતે ભીનું સંકેલવાની કોશિશ તો નથી થતી ને? હાલ તો આવા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। જો લોકોને ફાઇનાન્સ સંચાલકો દ્વારા લોનની રકમો ચાવ કરી દઈને મોટી છેતરપિંડી થઈ હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે। ત્યારે સ્વતંત્ર લોનના નામે છેતરપિંડીનો ભોગ બનેલ આ નિર્દોષ નાગરિકોને ન્યાય અપાવવા સક્ષમ પગલાં ભરશે ખરું? લોકો આગળ અમે એ લોકોને આપ્યા છે, પણ એ લોકો આગળ અમારા હપ્તા નથી ભર્યા। એ લોકો હપ્તા ખાઈ ગયેલા છે। અમે અમારા લોનના હપ્તા રેગ્યુલર આપતા છે, પણ એ લોકો નથી ભરતા, એ જ ખાઈ ગયેલા છે। એ લોકો જ ખાઈ ગયેલા છે ને એને જે બ્રાન્ચ નોકરી કરે છે ને નામ નથી મને ખબર, એને બી ખબર છે કે અમે મારી સાસુ કે રીતના મગચાના મારી દુકાન પાસે રેગ્યુલર આવે જાય છે। એને ખબર છે કે હું કઈને અમે ધંધો કરીને લોનનો હપ્તો ભરીએ અને આવી તમારે તો ફ્રોડ કરેલું છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।